શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં એટીએમમાં રૂપિયા મૂકવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી રાઇટર સેફગાર્ડ કંપનીના 12 કર્મચારીઓ સાથે મળી અને 2.94 કરોડની ઠગાઈ કરી કંપનીના અધિકારીઓએ આદિપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી। ગાંધીધામ આદિપુરમાં એટીએમના નાણાંની મોટા પાયે તફડંચી થયાની વિગતો બહાર આવ્યાના બીજા દિવસે આ મામલે પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં કુલ 45 એટીએમમાંથી રૂપિયા 2.94 કરોડની રકમ સાફ કરાઈ હોવાનું બહાર આવ્યું છે। આ મામલે પ્રથમ તબક્કે આદિપુર પોલીસમાં ફોજદારી ફરિયાદ નોંધાતા કુલ 1 ડઝન આરોપીઓને પકડી પાડતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો। બેંકમાં નાણાં જમા કરાવવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી રાઇટર સેફગાર્ડ 1 ડઝન કર્મચારી સામે ખુદ કંપનીના અધિકારી દ્વારા ફોજદારી ફરિયાદ નોંધવામાં આવી છે। આ ઘટનાથી 5 બેંકના સંચાલકો પણ ઉડતા ઝડપાઈ ગયા હતા। આ બનાવને લઈ અને દોડધામ મચી જવા પામી હતી। પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાઇટર સેફગાર્ડ કંપનીના કચ્છમાં એચડીએફસી, એક્સિસ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, આઈસીઆઈસી બેંકમાં નાણાં જમા કરાવવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે। કચ્છમાં એના ગાંધીધામ, માંડવી, મુન્દ્રા અને ભુજ એમ 4 ઝોન પાડવામાં આવ્યા છે। એમાં ગાંધીધામ વિભાગમાં ગાંધીધામ, ભચાઉ, અંજાર, આદિપુર અને કંડલા એમ 4 વિસ્તારના એટીએમનો સમાવેશ થાય છે। આ ગાંધીધામ વિભાગમાં આવેલા 45 એટીએમને ખુદ રાઇટર સેફગાર્ડમાં કામ કરતા શખ્સોએ મળી અને નિશાન બનાવ્યા। તારીખ 31 ઓગસ્ટ થી તારીખ 10 સપ્ટેમ્બર સુધીમાં 2.94 કરોડની રકમ સાફ કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં 12 શખ્સ સામે કંપનીના કચ્છના ઓપરેશન હેડ શાલીન મહેતાએ આદિપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે। 9 એટીએમમાંથી 63.50 લાખ ઓછા નીકળ્યા। તારીખ 10 સપ્ટેમ્બરે પાસવર્ડથી કરેલી ગોલમાલની શંકા જતા આદિપુર વિસ્તારના એચડીએફસી, બેંક ઓફ બરોડા, આઈસીઆઈસી ની કુલ 9 બેંકમાં એટીએમ તપાસ કરવામાં આવ્યા હતા, જેમાં 63.56 લાખની રકમ ઉપડી ગયાનું બહાર આવ્યું હતું। આરોપી અંદરનું જ મોટું માથું હોઈ શકે છે। તફડંચીની આ મસમોટી ઘટના સાથે સંકળાયેલાના જણાવ્યા મુજબ રાઇટર્સ કંપનીમાં 12 કર્મચારી સાથે ફરિયાદ દાખલ થઈ છે। ત્યારે જો સંબંધિત એટીએમના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવે તો આ 12 આરોપી ઉપરાંત કંપનીના અન્ય કર્મચારી અને અધિકારીના નકાબ પણ ઉતરી શકે એમ છે। સૂત્રોના જણાવ્યા મુજબ કંપનીના ભુજ ખાતેના એક અધિકારીનો ટ્રેન દરરોજ ગાંધીધામ આવવાનો ન હતો, પણ 31મી તારીખના અમદાવાદ સ્થિત મુખ્ય કચેરીએ વેરિફિકેશન કર્યા બાદ આ અધિકારી દરરોજ ગાંધીધામ આવતા હતા અને પડદા પાછળ તેમની ભૂમિકા હોવાનો કંપની સાથે સંકળાયેલાઓએ આક્ષેપ કર્યો હતો। તારીખ 10 સપ્ટેમ્બર આદિપુરમાં ગોકુલ કંપની પાસે આવેલા એચડીએફસી બેંકના એટીએમમાંથી ચેકિંગના બહાને આરોપી દિનેશે 2 પાસવર્ડનો ઉપયોગ કર્યો હતો। આ વિશે કંપનીની હેડ ઓફિસને જાણ કરવામાં આવી અને ત્યાં તપાસ કરવામાં આવી હતી, જેમાં જે રકમ હોવી જોઈએ એનાથી 50,000 વધારે જોવા મળી હતી, એટલે દાળમાં કંઈ કાળું હોવાની શંકા જતા ભોપાળું છતું થયું હતું। आज जो विश्वासघात का, छेतरपिंडी, चीटिंग का जो बनाव बना है, इसमें ऐसा है कि जो बैंक्स के एटीएम हैं, एटीएम्स में पैसा डालने के लिए बैंक अपना ये काम किसी दूसरे को आउटसोर्स करते हैं। तो जिसको आउटसोर्स किया उस कंपनी का नाम है राइटर्स सेफगार्ड कंपनी। तो राइटर्स सेफगार्ड कंपनी के एम्प्लॉई जो कच्छ में 12 लोग हैं, उनका काम ये था कि बैंक से वो पैसा लें और एटीएम में डाल दें। लेकिन उन्होंने पिछले 15-20 दिन में बैंक से पैसा लेकर या तो एटीएम में उन्होंने कम डाला है पैसा, या फिर पैसे डालने के बाद में उन्होंने निकाला है। तो इस तरीके की एमओ का यूज करते हुए उन्होंने विश्वासघात किया, चीटिंग किया है। इस संबंध में राइटर सेफगार्ड कंपनी की तरफ से एक फरियाद आदिपुर पुलिस स्टेशन में दाखिल हो चुकी है, और दूसरी जगह जहाँ बचाऊ भी आता है, गांधीधाम भी आता है, अंजार भी है, इन जगहों पर भी जो एटीएम थे, टोटल 44 एटीएम हैं जिनमें ऐसी गड़बड़ी पाई गई है। तो इस संबंध में जो और एरिया में
और पुलिस स्टेशन में इस संबंध में जो फरियाद दाखिल करवानी है इसकी कार्रवाई चालू है। और पुलिस की तरफ से जो 12 लोग हैं जिनका नाम इन लोगों ने बताया है आरोपी तरीके, उनको पकड़ने के लिए पुलिस अपनी कार्रवाई कर रही है। नहीं, वो सब तो इनके पास में जो भी डॉक्यूमेंट्स हैं, एम्प्लॉयज़ के जो डॉक्यूमेंट्स होते हैं, वो हमें डॉक्यूमेंट्स ये प्रोवाइड करवाएंगे, देंगे। બિયારણમાં 40 વર્ષ જૂનું અને જાણીતું નામ એટલે શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ કંપનીના બિયારણો આપણા નજીકના વિસ્તારના બિયારણ વિક્રેતાઓ પાસેથી મળશે. કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર્સ શાહ રજનીકાંત રતિલાલ. ગણેશજી વેલાએ રંગ રાખ્યો ગણેશના બીજે રંગ રાખ્યો ગણેશના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા સીતારાને 6 સ્ટાર સૌને ગમેલા. સુકારાના રોગ સામે રક્ષણ કરે છે, ખેડૂતના મનના દુખડા હરે છે. વધુ ઉપજનો એક જ આધાર, પાકવામાં વહેલા ગણેશના દિવેલા સીતારાને 6 સ્ટાર. સર્ટિફાઈડ અને નવા સંશોધિત હાઇબ્રિડ કપાસ, બાજરી, દિવેલા, જુવાર, મકાઈ, સૂર્યમુખી, તલ, મગ, મઠ અને તમામ પ્રકારના ઘાસચારાના તથા શાકભાજીના બિયારણો મળી શકશે. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે અવશ્ય મુલાકાત લો. શાહ રજનીકાંત રતિલાલ. કોન્ટેક્ટ રજનીભાઈ 9825061654, વિનોદભાઈ 9825156600, રીતેશભાઈ 9825432332. એડ્રેસ સીડ્સ હાઉસ આઉટસાઇડ ભીડગેટ નિયર સોના ગેસ્ટ હાઉસ, ભુજ, કચ્છ. ઈમેલ seedsking9@yahoo.com. વેબસાઇટ www.kutchseeds.com. લેન્ડલાઇન નંબર 02832251653 251654. ભુજ વિજયરાજજી લાઇબ્રેરી ખાતે સુગમ સંગીત પર યશભાઈ અંતાણીએ વ્યાખ્યાન આપ્યું, જેમાં કાવ્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ખાસ કરીને ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો એક દોર હતો, શૂન્ય પાલનપુરી, અમૃત ગાયલ સાહેબ અને આવા અનેક નામો. અને એ દાયકા પછી રોજિંદા જેને કહી શકાય કે મુસારા થતા, પરંતુ સમયાંતરે વ્યક્તિ ભાગદોડમાં એટલો પોતાના સાહિત્યના વારસાથી કદાચ પીઠ કરીને ઊભો એવું લાગે છે. પરંતુ આશાની કિરણ એ બંધાઈ છે કે આજે ભુજ વિજયરાજજી લાઇબ્રેરીમાં એ જ જૂના કવિઓને યાદ કરાયા, નવી રચનાઓ કઈ રીતે લયબદ્ધ થાય, જેને કે આપણે ગેય કઈ રીતે આપણે એને તરન્નુમમાં ઢાળી શકાય, આ બધી જ વાત અને કહી શકાય કે નવો પ્રયોગ આજે વિજયરાજજી લાઇબ્રેરીમાં કર્યો. એના માટે જે કોઈ પણ આયોજકો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. તો મળીએ આપણે યશભાઈને. યશભાઈ, ખાસ કરીને શું ઉદ્દેશ હતો ને તમને આ વિચાર કરી રીતે? આ વિચાર તો વંચિતભાઈનો છે. ઘણા વખતથી અમે રીતે પેલો અમે પ્લાનિંગ કરતા હતા. હવે ઉદ્દેશ એ છે કે જે ગુજરાતી કાવ્ય સંગીત છે એ થોડું અત્યારે સમાજથી થોડું પેલું દૂર જતું રહે છે. હવે એના માટેના પડકારો ઘણા છે. મીડિયાનો પડકાર છે એમ હું નહીં કહું, પણ સારી કવિતાઓ ઓછી લખાય છે. સરકારો પાસે પ્રતિભા છે, પણ એ પ્રતિભાનો એ લોકો સંપૂર્ણ ઉપયોગ નથી કરતા. અને સંગીત તો એવી વસ્તુ છે કે એમાં તમે જેટલું આપણી પાસે ખિસ્સામાં સંપત્તિ હોય એટલી આપણે વાપરી શકીએ. એટલે સંપત્તિ પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે અને ક્યાંક ક્યાંક ઓછી જોવા મળે છે. અને એટલે રિયાઝ, જ્ઞાન, ગુરુ શિષ્ય પરંપરા તો આજે કંઈ છે જ નહીં. એટલે સંગીતનું ભાથું જો સરકારો પાસે જો વધે તો નિશ્ચિત રીતે બહુ સારી રચનાઓ આપણે મળી શકે. અને જે કવિઓ છે એમને પણ મેં પેલા આ કાર્યક્રમમાં મેં જે કહ્યું કે ખૂબ સાંભળવું જોઈએ, ખૂબ વાંચવું જોઈએ. અને એક ખાસ કરીને એ કે ગેય રચનાઓ વધારે કેવી રીતે લોકોને સમજાય અને એ લોકો એનો ભરપૂર આનંદ લઈ શકે એ રીતે કેવી રીતે લખવી જોઈએ એ પણ મેં વાત કરી. હવે મળીએ વંચિત ભૂકમાવાળાને કે જેનું પોતાનું સાચું નામ શું છે તો કદાચ કવિઓને પણ નહીં ખબર, અને વંચિતથી જ તેઓ જાણીતા થયા છે, નગરપાલિકાના કર્મચારી છે. અને ખાસ કરીને જે આયોજન થયું છે એમના થકી થયું છે. ત્યારે મળીએ વંચિતને કે શું એમનો ખાસ કરીને ઉદ્દેશ હતો, અને નવોદિત જે આપણા ગઝલકારો, ગીતકારો અને જે કોઈ પણ છે એમના માટે ખાસ કરીને શું એમનો સંદેશ છે. વંચિત, ખૂબ અભિનંદન. શું ઉદ્દેશ હતો ખાસ? એકચ્યુઅલી સુગમ સંગીતના જ્યારે કાર્યક્રમ ભુજમાં થયા છે લાઈવ, અને સાંભળવા જઈએ છીએ ત્યારે એ કાર્યક્રમમાં
સૌથી પહેલો મોટો અવાજ સાજિંદાનો આવે છે, પછી એના ગાયકનો અવાજ આવે છે, જ્યારે શબ્દો તો સંભળાતા જ નથી. ઘણીવાર પ્રશ્નો થાય અને મારા મિત્રોને કહું કે આ યાર કઈ ટાઈપનું કાર્યક્રમ છે કે જેમાં શબ્દો જ સંભળાતા નથી. એટલે યશભાઈ સાથે છેલ્લા 1 વર્ષથી હું કહું છું કે આપણે એવું કંઈક કરીએ અને તમે આવો અને ડેમોન્સ્ટ્રેશન કરો અહીંયા કે ભાઈ ખરેખર આમાં પ્રાધાન્ય પેલું કેનું હોવું જોઈએ, શબ્દોનું હોવું જોઈએ કે ગાયકનું હોવું જોઈએ. અને જે ગાયક છે એ પણ ખરેખર એને કવિતાની સમજ હોવી જોઈએ કે નહીં, સ્વરકારને કવિતાની સમજ કેટલી હોવી જોઈએ, તો એના બાદ કમ્પોઝિશન થાય એમાં શું પેલું ફરક પડે છે. ગુજરાતી ભાષામાં કેટલાક કવિઓ એવા છે કે જે ફક્ત સુગમ સંગીતને કારણે જ પોપ્યુલર થયા છે, બાકી એની કવિતાઓ વિશે ઘણા લોકોને ખબર નથી. હવે મળીએ આપણા નવોદિત કવિને અને કવિત્રી. નમસ્કાર, મારું નામ ખુશ્બુ સરવૈયા છે. શું કરો છો? હું અત્યારે દિવ્ય બ્રહ્મલોક સ્કૂલમાં જોબ કરું છું અને સાથે સાથે અભ્યાસ પણ ચાલુ છે અને હું કાવ્ય લખું છું અને નવલિકાઓ પણ લખું છું. કાવ્યની શરૂઆત કેટલા વર્ષથી કરી? કાવ્યની શરૂઆત હું 11મા ધોરણથી ભણતી હતી ત્યારથી લખું છું. જી, કયા પ્રકાર ગમે છે ખાસ કરીને, ગઝલ કે ગીત કે ભજન કે શું? ખાસ કરીને મોટાભાગે મેં ગીતો લખેલા છે અને 2 કે 3 ભજન રચનાઓ પણ લખેલી છે. ગઝલ રચના પણ મને ખૂબ જ પ્રિય છે, પણ હજુ સુધી મેં એક પણ ગઝલ લખી નથી. જી, ખાસ કરીને આજનો જે કાર્યક્રમ હતો એમાં કેટલું જાણવા મળ્યું? કારણ કે લખીએ છીએ પરંતુ એ જે ગવાઈ ન શકવાનો વસવસો આપણે હોય છે, તો આજે કેટલું તમને જાણવા મળ્યું અને પછીની હવે રચના હશે કેવી હશે? આજનો કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો અને મારી જિંદગીની આ ક્ષણોને હું એકદમ દુર્લભ ક્ષણો માનું છું કે આજે મને શ્રી યશભાઈ અંતાણીને સાંભળવાનો મોકો મળ્યો. તેમણે ખૂબ જ સુંદર રીતે એક વ્યાખ્યાન આપી અને એક રચના જે કઈ રીતે કમ્પોઝ કરવામાં આવે છે એના વિશે અમને માર્ગદર્શન આપ્યું. એટલે અમારા જેવા જે નવોદિત કવિઓ છે એમને પણ વધારે ખ્યાલ આવે કે અમે જ્યારે કોઈ રચના લખીએ ત્યારે કઈ રીતે એ રચના લખવી અને એને કઈ રીતે બનાવી શકાય. તેમણે છાંદસ અને અછાંદસ કવિતાઓની પણ રજૂઆત કરી. એની અંદર સુર અને સંગીત, હવે જે કવિ છે, કવિ એ પોતાની હૃદયની ઝંખના બારે પાર પાડે છે, પણ હવે એની ઝંખનાને પ્રજા સમક્ષ રજૂ કરવા માટે જે સંગીતની તર્જ બનાવવી જોઈએ, જે તર્જ એવી બને છે કે જે છે ને લોકોના હૃદયમાં ઘૂસી જાય છે. જેમ કે આપણે ગુલામ અલીજી સાહેબ હતા, એમણે એક ગીત ગાયું હતું, દિલ મેં એક લહેર સી ઉઠી હૈ. હવે લહેર સિમ્પલ શબ્દ છે, પણ એ શબ્દને એણે પોતે એવી રીતે રજૂઆત કરી હતી કે હું તમને એવી રીતે તમને બતાડીશ, ગાઉં છું હું, પણ તમને બતાડીશ કે લહેર કેમ ઉઠે છે. કે દિલ મેં એક લહેર સી ઉઠી હૈ અભી, દિલ મેં એક લહેર. આવી રીતે અલગ અલગ રીતે લહેર એ લોકોએ પ્રજાની સમક્ષ શબ્દોને એને પોતાના સંગીતની અંદર વર્ણવ્યા. ને આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લાના પૂર્વ મહામંત્રી ભરતભાઈ સોનીએ એક આગવું સોફ્ટવેર વસાવ્યું છે. જોઈએ એક અહેવાલ.
ભરતભાઈ, ચૂંટણીને ગણતરીના મહિના એમ કહે છે, ગણતરીના દિવસો, મહામંત્રી તરીકેને તમે જવાબદારી નિભાવી ચૂક્યા છો અને સંગઠન એ તમારા સિક્કાની બીજી બાજુ છે એમ કહી શકાય. ત્યારે કઈ રીતે હવે પાછા પુનઃ તમે નીચેથી કરીને ગ્રાઉન્ડ ફ્લોરથી આખી કામગીરી ચાલુ કરી છે? મારો તો આ રાજકારણ શોખનો વિષય છે અને હું સંગઠનનો માણસ છું, મેદાનનો માણસ નથી. છતાં ભૂતકાળમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં રહી ચૂક્યો છું, પણ મારો આ શોખ સંગઠનનો છે. સંગઠન કઈ રીતે મજબૂત બને. મહામંત્રી હતો ત્યારે તમને ખ્યાલ છે કે આખા કચ્છની ડિટેલ, બધા જ બૂથ વાઇઝ ડિટેલ મારી પાસે રેડી હોય. હમણાં થોડોક સમય ફ્રી હતો હોદ્દામાંથી, જવાબદારીમાંથી, તો મને વિચાર આવ્યો કે આખા ગુજરાત માટે એવું કંઈક સોફ્ટવેર ન બનાવી શકાય કે આંગળીના ટેરવા ઉપર બધું બની જાય, તરત જ મળી જાય, ક્લિક કરો ને બધું મળી જાય. એ મને વિચાર આવ્યો અને એના અનુસંધાને આ સોફ્ટવેર મેં બનાવ્યો છે. આંગળીના ક્લિક ઉપર તમે જોયું કોઈ પણ સીટ 1962થી કરીને આજ દી સુધી કોણ જીત્યા, કોણ હાર્યા, એનું રિઝલ્ટ શું, એની મતદાનની તારીખ શું, એની કાઉન્ટિંગની તારીખ શું, અપક્ષો ઉભા હતા તો એની પોઝિશન શું હતી. 182 સીટો, એ જ રીતે 26 સીટો લોકસભાની, એમાં ક્લિક કરો એટલે એનું રિઝલ્ટ આવી જાય. ડિટેલ રિઝલ્ટ જોઈએ, ડિટેલ રિઝલ્ટ આવી જાય. બૂથ વાઇઝ રિઝલ્ટ આવી જાય. તમારે તાલુકાનું જાણવું છે તો તાલુકાનું રિઝલ્ટ આવી જાય, જિલ્લાનું જાણવું, જિલ્લાનું આવી જાય, વિધાનસભાનું જાણવું, વિધાનસભાનું આવી જાય, લોકસભાનું જાણવું, લોકસભાનું આવી જાય. ગુજરાત કક્ષાએ નરેન્દ્રભાઈ અને પાર્ટીને પણ ઉપયોગી થાય એ પ્રકારની અંદર અમે અંદર બધી માહિતીઓ ગોઠવી છે. મને નરેન્દ્રભાઈને આ વસ્તુ મેં પ્રેઝન્ટ કરી ત્યારે બહુ ખુશ થયા હતા અને એણે વધારાની જવાબદારી આપી. આની અંદર પણ થોડાક સુધારા મને સૂચવ્યા કે જે તમે જે ગુજરાતનું બનાવ્યું છે એ આગામી 2014 સુધી રાષ્ટ્રીય લેવલે બનાવી નાખો, કે આપણે રાષ્ટ્રીય પાર્ટીને ત્યાં પ્રદેશનું આ રાષ્ટ્રીય લેવલે પણ આપણે પક્ષને ઉપયોગી થાય. એક સૂચન કર્યું છે. એ આગામી 2 વર્ષનો અમારો ટાર્ગેટ પણ છે અને બીજા 2-3 એને સૂચન અંદર કર્યા. એ પણ અમે અત્યારે એની કામગીરીમાં ચાલુ છે. અઠવાડિયામાં બધું પૂરું થઈ જશે. અને ગયા વખતે જે મેં એના મત વિસ્તાર મણિનગરનું બધું ગોઠવ્યું હતું એની પણ જવાબદારી મને નરેન્દ્રભાઈએ આપી છે. તો એના માટે પણ કચ્છની ટીમ લઈને એના મત વિસ્તારમાં પણ જવાનો છું. ભરતભાઈ, આ સોફ્ટવેરની વાત કરી, ક્યારે ચાલુ કર્યું, કેટલો સમય લાગ્યો અને મોદી સાહેબને દેખાડવા માટે તમે ક્યારે ગયા અને ખાસ કરીને એમના પ્રતિભાવ કેવા? મને આનો વિચાર 2 વર્ષ પહેલા આવ્યો અને સતત અંદર ઘૂસતા ગયા. આ કરી શકાય, આ કરી શકાય, આ કરી શકાય. એટલે સતત 2 વર્ષની મહેનત છે અને સતત 2 વર્ષની અંદર જ્યારે ધૂન લાગે કે આજે આ કામ પૂરું જ કરવું છે તો રાત ક્યારે પડી જાય ને સવાર ક્યારે પડી જાય અને બપોરનું જમવાનું ટાઈમ ક્યારે નીકળી જાય અમને ખબર પડતી નથી. વાત કરી આંકડાકીય માહિતી છે, એ જો ખરેખર એના ઉપર વિચાર કરવામાં આવે, ભૂતકાળમાં રહી ગયેલી ક્ષતિઓ દૂર કરવામાં આવે તો 25% વોટ કહી શકાય કે એક પક્ષના જમા પાસામાં છે. તો 25% વોટનું કામ તમે અત્યારથી ચૂંટણી પહેલા કરી દીધું એમ કહી શકાય. તો ખાસ કરીને જે કચાશ રહી ગઈ છે એ આ સોફ્ટવેર દ્વારા તમે કઈ રીતે દૂર કરશો? આમાં બૂથ વાઇઝ માહિતી છે, ગામ વાઇઝ માહિતી છે. દાખલા તરીકે નખત્રાણા છે, તમે એક બૂથ તો ન હોય, અમારા 12 બૂથ છે. ગામનું પણ તમારે સિચ્યુએશન જોઈ શકાય. અને છેલ્લી 4 ચૂંટણી 98થી કરીને 4 ચૂંટણી આવી, 2 લોકસભા આવી, 2 વિધાનસભા આવી. એક સાથે 4-4ના રિઝલ્ટ જોઈએ તો રિઝલ્ટ આવી જાય, બૂથ વાઇઝ આવી જાય, ગામ વાઇઝ આવી જાય, તાલુકા વાઇઝ આવી જાય, જિલ્લા વાઇઝ આવી જાય. એ રીતનું અંદર ગોઠવણ કરેલી છે. એટલે પક્ષને સમર્પિત રહ્યા સતત આપ સાયલેન્ટલી કહી શકાય કે તમારી ઓફિસમાં, તમારા ઘરના એક ઓરડામાં. અને મારું ધ્યાન છે ત્યાં સુધી ભચાઉમાં સદભાવનામાં 4થી હરોળમાં બેઠેલા ભરતભાઈ સોનીને બોલાવીને મુખ્યમંત્રી સ્ટેજસ અને મંચસ્થ કરતા હોય તો એ એક તમારી કામની કદર છે. અને આ જે સોફ્ટવેર જોઈ અને મોદી સાહેબના શું પ્રતિભાવ હતો અને તમને શું લાગે છે કે જ્યારે પરિણામ આવશે ત્યારે તમને આમંત્રિત કરવામાં આવશે ત્યારે કેટલી ખુશી હશે તમને? આ સોફ્ટવેર બનાવ્યું ને એમાં મારા 3-4 જણા નજીકના કાર્યકર્તાઓ એનો બહુ મોટો હાથ છે. એ મારી સાથે ત્યાં ચાલ્યા હતા. હું ને નરેન્દ્રભાઈ જે રીતે વાતો કરતા હતા એના વચ્ચે એક ભાઈ બોલ્યા, ઝુલેશ મહેતા ભુજના છે અને હેમંશુ જેઠી, એ 2 મારા ખાસ મિત્રો થાય. એણે કીધું કે ભરતભાઈ સાથે અમે સંપર્કમાં આવ્યા પછી અમને પણ ઘણું બધું જાણવાનું મળ્યું છે. એટલે નરેન્દ્રભાઈ તરત એમ કીધું કે હું એને 30-32 વર્ષથી આવું કામ કરતા જોયું છે અને જ્યારે લેપટોપ ને કોમ્પ્યુટર નહોતા ત્યારે એની કને ટેબલ વર્ક પણ તૈયાર જ હોય.
એટલે વર્ષોથી એને પાર્ટી માટે આ કામ કર્યું છે, આ નવી વસ્તુ નથી. તો આ એક પુરસ્કાર છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને જે કહી શકાય કે એક હીરા પારખું વ્યક્તિત્વ ધરાવતા મોદી સાહેબ જ્યારે એમ કહેતા હોય કે ના વ્યક્તિના 30 વર્ષથી જોઉં છું કે સતત એ સંગઠનનું જે એમનું કામ છે એ બખૂબીથી નિભાવે છે, ત્યારે આશા રાખી કે ફરી પાછા જાહેર ક્ષેત્રે સક્રિય થયેલા ભરતભાઈ સોની ભાજપને કંઈક નવી દિશા અપાવશે અને એક બાકી રહી ગયેલી જે સીટ છે એનું પણ ચિત્રણ કદાચ આગામી વિધાનસભા 2012માં નવું જોડવા મળે અને બાકી રહેલી ક્ષતિઓ છે એ આ સોફ્ટવેરથી દૂર થશે એવો વિશ્વાસ છે. એક વાત સરસ મને અત્યારે થોડીક નોંધની લાગે છે કે ભરતભાઈ કીધું કે 2014નો જે આખા નેશનલ જે રાજ્ય જે સમગ્ર દેશનો જે આખો રિપોર્ટ છે તૈયાર કરવાની જે મોદી સાહેબે વાત કરી છે, ત્યારે આશા રાખીએ કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જે અત્યારે ગુજરાતના આપણા મુખ્યમંત્રી મોદી છે અને આગામી 2014માં જે એમની અત્યારે જે દ્રષ્ટિ છે એનાથી વડાપ્રધાન પણ આપણે કદાચ મોદી સાહેબ જ મળે એવું અત્યારે લાગે છે. તો આ એમની સંગઠનની ભાવના અને ભરતભાઈને સોંપાયેલું કામ 2014માં કઈ રીતે રંગ લાવશે એ પહેલા 2012 આવશે. તો જોઈએ કે ભરતભાઈને કઈ રીતે આ સફળતા મળે છે અને એમની જે કામગીરી છે એની કઈ રીતે કદર થાય છે. દરેક ગામમાં કોમ્પ્યુટર, દરેક ગામમાં આઈટી માટેની આવશ્યક કનેક્ટિવિટી અને એટલું જ નહીં, આજે રાજ્યના મુખ્યમંત્રી જિલ્લા લેવલે વિડીયો કોન્ફરન્સ કરે છે, તાલુકા લેવલે વિડીયો કોન્ફરન્સ કરે છે. આ નવી ટેકનોલોજી ગુજરાતની બધી પંચાયતોમાં પહોંચાડીને સીધી વિડીયો કોન્ફરન્સ ગામડા સાથે સીધી થઈ જાય, આની પણ ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાતના ગામડાઓમાં કરવાના નિર્ણયની આપણે જાહેરાત કરી. કોઈ પણ વસ્તુની શરૂઆત લાઈનથી જ થાય. બિલ ભરવા હોય તો લાઈન, એડમિશન લેવું હોય તો લાઈન, 7-12ના ઉતારા લેવા હોય તો લાઈન, જન્મ મરણના દાખલા લેવા હોય તો લાઈન, કોઈ સુવિધા લેવાની હોય તો નાણાં ભરવા માટે પણ લાઈન. પણ વર્ષ 2001માં એક એવી વ્યક્તિ આવી કે જેણે આ લાઈને તોડી નાખી. એટલું જ નહીં, નાબૂદ પણ કરી નાખી. પણ હા, એમણે લાઈન નાખી ફાઈબર ઓપ્ટિકલની, એમણે લાઈન જોડી ઉપકરણોની, એમણે લાઈન જોડી ગુજરાતની સેટેલાઇટ સાથે. કચ્છનો સૌથી મોટો અને નાના તરણેતરના મેળા તરીકે ઓળખાતો યક્ષનો મેળો નજીક આવી રહ્યો છે, ત્યારે સાયરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ માહિતી આપતા જણાવે છે કે દર્શક મિત્રો, ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં સારો સચરાચર વરસાદ થયો છે. એક સમય એવું હતું કે આ વર્ષ દુષ્કાળગ્રસ્ત જાહેર થાય અને ચિંતા હતી પશુઓની, માલધારીઓની, ખેતીની, અને ખાસ કરીને કચ્છ જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે, ત્યારે વરસાદ ન પડે તો લોકોની અંદરની જે એક રોનક છે, ખુમારી છે, એ મુરઝાઈ જાય. પરંતુ સદનસીબે ખૂબ જ સારો વરસાદ થયો છે અને ખેડૂતો અત્યારે વાવણી પણ લાગી ગયા છે. ત્યારે આનંદ અને ઉમંગ એ કચ્છની સિક્કાની બીજી બાજુ છે. મેળા પણ હવે શરૂઆત થઈ રહી છે. ત્યારે કચ્છનો સૌથી મોટો મેળો અને તરણેતરના મેળા તરીકે ઓળખાતા કચ્છના મોટા યક્ષના મેળામાં કચ્છ અને સૌરાષ્ટ્રથી પણ લોકો આ મેળામાં જોડાતા હોય છે. એટલું જ નહીં, ચકડોળ અને વિવિધ સ્ટોલો અને રમકડાઓ અને વિવિધ રમતો જે છે એ અહીં આ મેળામાં આવતી હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતો આ મેળો જે છે એ સાયરા જૂથ ગ્રામ પંચાયત આયોજિત આ મેળો છે. આ મેળાનું મહત્વ કચ્છમાં શું છે ધાર્મિક અને મનોરંજન ક્ષેત્રે, તો મળીએ દિનેશભાઈ પટેલને. આ વખતે સાયરા યક્ષ જૂથ ગ્રામ પંચાયત હસ્તક આપણે જાહેરાત બી આપી દીધી છે. આવતા દિવસોમાં 30/9થી 3-10 સુધીનો આ 4 દિવસનો મોટો મેળો યોજવામાં આવે છે અને આ વર્ષે પૂરી સુવિધા સીસી કેમેરા સહિત, બંદોબસ્ત સહિત, આરોગ્ય, ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ, ડોક્ટરો વગેરેની ટીમોને તૈનાત કરવામાં આવશે અને પાણીની જે અછત હતી એ પણ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. અને આ મેળાની અંદર આખા કચ્છ, સૌરાષ્ટ્ર અને બહાર રહેતા કચ્છીઓ એ પણ અહીંયા લાભ લે છે મેળાનો. અને આપણે અત્રેથી આમ જનતાને આમંત્રણ આપીએ છીએ કે જ્યારે વરસ સારું ગયું છે ત્યારે બધા અહીં મેળાનો લાભ લેવા આવે. અને મેળાની અંદર મનોરંજન એક મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. લોકો આમ લોકોને મનોરંજન જ વધારે જોઈએ છે, ખાણીપીણી અને મનોરંજન. તો એના માટે સારી આઈટમો આ વખતે નવી આવવાની છે. કચ્છ અને ગુજરાતમાંથી આ લોકો આ મેળાને માણવા આવે છે. ખાસ કરીને સ્ટોલનું જે આખું વિતરણ વ્યવસ્થા હોય છે એ ક્યારથી શરૂ થશે અને એના માટે ખાસ કરીને ક્યાં સંપર્ક કરી શકાય અને એ જે છે એની લાસ્ટ ડેટ કઈ હોઈ શકે?
આના માટે અમે અહીંથી જાહેરાત કરીએ છીએ કચ્છ મિત્ર અને બધા પેપરો દ્વારા. એમાં તારીખ લખેલી હોય છે કે આવતી 20 તારીખથી 20, 21 ને 22 એટલે 20 તારીખે આપણે મનોરંજનની પ્લોટની હરાજી કરીએ છીએ અને 21, 22માં ઠંડા પીણા ખાણીપીણી એ બધાને લાઇનસર પ્લોટોનું વિતરણ કરીએ છીએ વહેલા તે પહેલાના ધોરણે. તો ધીરજભાઈ, ખાસ કરીને એની જે વ્યવસ્થા છે એ કઈ રીતે હોય છે અને આ વખતે કેટલા વિસ્તારમાં પાછો એ આખી અને જમીનનું સમથલની કામગીરી ક્યારથી શરૂ થવાની? વિસ્તાર તો જે આપણે નિયમ કરેલો છે એ જ વિસ્તાર છે, પહોળો વિસ્તાર છે અને ઘણો મોટો વિસ્તાર છે. અને સાયરા પંચાયત અને સમિતિ, મેળા સમિતિ દ્વારા બધું આયોજન કરવામાં આવે છે. અને એમાં આમ પ્રજા જે આવી રહી છે એના માટે પણ મંડળો તરફથી ને એ બધીની સુવિધા ઉપલબ્ધ રહે છે. ક્યાંક કાંઈ પ્રોબ્લેમ થાય તો પણ એને કંટ્રોલ કરવા માટે અને પોલીસ બી ઘણી બધી સારી આયોજન કરે છે અને બંદોબસ્ત કરે છે. તો આ વખતે 4 દિવસનો મેળો છે એ વધારાનો છે કે તમે 4 જ દિવસનો મેળાનો આયોજન? દર વખતે 4 દિવસનો જ મેળો હોય છે. ધાર્મિક મહત્વ શું છે આ મેળાનું ખાસ કરીને? યક્ષદાદાનું મંદિર છે અને યક્ષદાદાનો ખૂબ મહિમા છે. યક્ષદાદાને બહુ લોકો માને છે માંડવી વિસ્તારમાં, અહીંયા બી. અને એમનું એક કચ્છના ઇતિહાસમાં પણ ખૂબ જ સારું એવું મહત્વ છે. દુર્લભ કારણેનું સાંભળી જ્યારે કે કચ્છજા કારા ડુંગર, ત્યારે એમાં પણ યક્ષ દેવતાનું ખાસ મહત્વ છે. ત્યારે ધાર્મિક અને મનોરંજન ક્ષેત્રે અને પર્યટન ક્ષેત્રે પણ જે સરપંચ વાત કરી કે આ સ્થળ જો ઉજાગર થાય તો ગુજરાત બહારથી પણ જે લોકો લિસ્ટ લઈને આવે છે કે કચ્છમાં ફરવાલાયક સ્થળો ક્યાં, તો એમાં પણ આ મેળાનો ઉલ્લેખ થઈ શકે. તો આશા રાખીએ કે આ વખતે સારું વરસાદ થયું છે ત્યારે બહોળી સંખ્યામાં લોકો આ મેળાનો આનંદ લે. ભુજ સંસ્કાર સ્કૂલમાં બાળકોને ઓરીની રસી આપવાનો કાર્યક્રમ યોજાયો. તેમાં 2 બાળકીઓને ઓરીના રસીકરણ બાદ તબિયત બગડતા ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઈ. હાલે સમગ્ર કચ્છ જિલ્લામાં ઓરી રસીકરણની કામગીરીની મહાઝુંબેશ ચાલી રહી છે. તે અંતર્ગત આજ રોજ ભુજ શહેરની સંસ્કાર સ્કૂલ મધ્યે અભ્યાસ કરતા બાળકો માટે પણ ઓરીના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ શાળામાં અભ્યાસ કરતી 2 બાળાઓની તબિયત એકાએક લથડતા તેમના વાલીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેમને સારવાર અર્થે શહેરની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ખાસ કરીને કચ્છમાં અને આજ સંસ્કાર નગર સ્કૂલમાં ઓરી રસીકરણ કરવામાં આવેલ, એમાં કંઈ 36 બાળકોને રસી મૂકવામાં આવેલ છે. આ પૈકી એક બાળકને ગભરાવટ જેવો કમ્પ્લેન કરતા તાત્કાલિક અમે એમને 108 બોલાવી શિફ્ટ કર્યા હતા કે એને કોઈ બાળકને તકલીફ ના થાય. ને ઇન્જેક્શન મૂકીએ એટલે થોડો દુખાવો થાય. કોઈ પણ ઇન્જેક્શન મૂકીએ તો ચીટકી દુખી કરે એવો થોડો દુખાવો થતો હોય. બાકી દર્દીને બાળકોના નિષ્ણાત ડૉક્ટરે તપાસ કર્યો છે એને બધા વાઇટલ સાઇન સારા છે, કોઈ ગભરાવટ જેવો કોઈ છે નહીં. ખરેખર કોઈ રિએક્શન થાય, કોઈ તકલીફ થાય તો આપણે સારવાર આપી શકીએ છીએ. બાકી બાળકોની બધી કન્ડિશન સારી છે. ને કચ્છમાં આજે 18 જેટલી ટીમો કામ કરી રહી છે ભુજમાં, ને આખા કચ્છમાં આ પ્રોગ્રામ ચાલુ જ છે. ના, એવું નહીં, બાળક ગભરાવાને કારણે આ થયો છે. ગભરાઈને ચક્કર આવી જાય કેટલીક વખત બાળકોને, કે જેને અમે ફેન્ટિંગ જે શબ્દ કહીએ છીએ એ ગભરાટને બાળ પડી પણ જાય છે. ને વાસ્તવિક શોક કારણ બીપી થોડો 1 સેકન્ડ માટે બીપી ઓછો થતો હોય એવો કોઈ પણ ઇન્જેક્શન અથવા ડરથી પણ થતો હોય છે. સામાન્ય રીતે ડરને કારણે થયો હોય એવું અમારા માનવામાં છે. બાળકોને નિષ્ણાત ડૉક્ટર વર્નાકર સાહેબ ત્યાં પણ સંસ્કારનગરમાં સ્કૂલમાં હતા. ત્યાં એમને એ પણ જોયો કે એક બાળકને વેક્સિન કર્યો નહીં, તેમ છતાં એને લાગ્યો ડરને કારણે કમ્પ્લેન કરવા લાગ્યો હતો કે મને ચક્કર આવે છે. એટલે ખરેખર કેટલી વખત બાળકોને ગભરાટને કારણે જ કમ્પ્લેન કરતા હોય છે, પણ એવો કંઈ રસીને કારણે કોઈ તકલીફ નથી. એટલે કોઈ પણ માણસ વગર ગભરાય તમામ બાળકોને રસી મુકાય. 9 મહિનાથી લઈને 10 વર્ષના સુધી તમામ બાળકોને રસી મુકાવે, જેને કારણે આપણે રસી પ્રોગ્રામ સારું થાય અને બાળકને રસી ના મુકાય પછી ઓરી નીકળી શકે અને મૃત્યુ થવાની વધારે શક્યતા હોય છે. રસીકરણ કરાવવાનો અમે આગ્રહ રાખીએ છીએ. ભુજ ખાતેની એન્જિનિયરિંગ કોલેજમાં NSUIના યુવાનોએ ફોર્મ વિતરણ કરી અને લાઉડ સ્પીકરથી અભ્યાસમાં ખલેલ પહોંચાડવા બદલ કોલેજના તંત્રએ પોલીસને બોલાવ્યા. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.